Hi all. So today we are going to discuss about the graphics and animations that we see in Android. What do you mean by graphics and animation? તમે એન્ડ્રોઈડની અંદર કોઈ વસ્તુને ડ્રો કરો છો, કોઈ ડિઝાઇન બનાવો છો, તો એની માટે જે ક્લાસીસ એન્ડ જે બધું લાઇબ્રેરીઝ યુઝ થશે, ઓલ ધોઝ વિલ બી કન્સિડર્ડ ઇન ટુ ગ્રાફિક્સ. અને એ જે તમે ફિગર બનાવી અથવા જે તમે ડ્રો કરી ફિગર, એ ફિગરને મૂવ કરાવવા માટે, એટલે કે એને એનિમેશન આપવા માટે અને એનિમેટ કરવા માટે જે બી વસ્તુ યુઝ થશે, જે બી ક્લાસીસ યુઝ થશે, that will be considered in animation. So what do you mean by Android graphics? See, Android provides a huge set of 2D drawing APIs. મતલબ કે બહુ બધી એવી ક્લાસીસ એન્ડ બહુ બધી APIs આપે છે 2D drawing બનાવવા માટે. It has got visually appealing graphics and mind blowing animation. તમારે સિમ્પલી ખાલી તમે કોડ કરશો તો એનાથી તમારું જે એનિમેશન તમારે જે પ્રોવાઈડ કરવું છે એ બી થઈ જશે ને તમારે જે રીતની બી ડિઝાઇન બનાવી છે એ રીતની ડિઝાઇન બી બની જશે. મતલબ કે એવા ઓલરેડી પ્રી ડિફાઇન્ડ ઘણા બધા તમને યુઆઈ એલિમેન્ટ્સ અને ગ્રાફિક્સ મળે છે 2D 3D બંને ગ્રાફિક્સ ડ્રો કરવા માટે. પ્રાઇમરીલી એ છે ને ધેર આર 3 ડિફરન્ટ વેઝ કે જેનાથી એનિમેશન સિસ્ટમ ડિફાઇન થાય છે એન્ડ્રોઈડની અંદર. એક છે પ્રોપર્ટી એનિમેશન, બીજું કહેવાય વ્યૂ એનિમેશન અને ત્રીજું કહેવાય ડ્રોએબલ એનિમેશન. So what do you mean by each? Say for example, what do you mean by property animation? So property animation is the preferred method for animation. It is the robust framework which lets you animate any property of an object, view or a non-view. તમારી પાસે જેટલી બી વસ્તુઓ છે, મતલબ કે જેટલા બી તમે વ્યૂઝ બનાવ્યા છે, એ બધાને જ્યારે એનિમેટ તમારે કરવા હોય તો ઇટ ઇઝ advisable to use a property animation method. The android.animation provides the classes. android.animation એ પેકેજનું નામ છે. એ પેકેજની અંદર અલગ અલગ ક્લાસીસ અવેલેબલ છે જેને યુઝ કરીને તમે એનિમેશન પ્રોવાઈડ કરી શકો. બીજું છે વ્યૂ એનિમેશન. વ્યૂ એનિમેશન ઇઝ ઓલ્સો કોલ્ડ ટ્વિન એનિમેશન. હવે આ જે છે એ કેમ આવશે? android.view.animation ઈ પેકેજનું નામ છે android.view.animation પેકેજનું નામ છે. અને એની અંદર તમને there will be lots of classes કે જેનો યુઝ કરીને તમે વ્યૂ એનિમેશન આપી શકો. This animation can be used to animate the content of the view. તમે એક વ્યૂ બનાવી દીધું, એની અંદર જે બી કન્ટેન્ટ છે એને તમારે એનિમેટ કરવું હોય તો એના માટે જે યુઝ થાય that is called view animation. It is limited to a simple transformation such as moving, resizing, rotation, but not its background color. મતલબ કે તમારે કોઈ વ્યૂ છે એનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવાનું આને અંદર નહીં થશે. આની અંદર કેટલી વસ્તુ આવશે? તમારે કોઈ જે બી તમારો વ્યૂ છે ને મૂવ કરવું છે, રિસાઇઝ કરવું છે, રોટેટ કરવું છે, તો ઓલ ધોઝ થિંગ્સ યુ કેન ડુ using this view animation. And the third thing is the drawable animation. So drawable animation is implemented using the animation drawable class. આ ત્રીજો ક્લાસ છે કે જેની આપણે વાત કરીએ છીએ. આની માટે મતલબ કે ડ્રોએબલ ઓબ્જેક્ટ્સ તમારે બનાવવા હોય તો એની માટે એનિમેશન ડ્રોએબલ ક્લાસ કરીને એક ક્લાસ તમારી પાસે છે કે એની અંદર કેવું કરવાનું રહેશે, તમારે સપોઝ કોઈ એક વસ્તુ છે એને તમારે મૂવ કરતી એનિમેટ કરતી દેખાડવી છે તો યુ નીડ ટુ યુઝ લોટ્સ ઓફ મલ્ટિપલ images of that particular thing and then તમને મેં એક દિવસ સમજાવતું હતું what is animation. તો એ જ રીતે બહુ ઓછા સિક્વન્સની અંદર એ ઇમેજીસને જ્યારે તમે ચેન્જ કરો અથવા વારે ઘડીએ પ્લે કરો તો એવું તમને થશે કે that particular object is moving. That is called drawable animation. So this is how you create a drawable animation. એની સિવાય what I want to say is કે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. સી ફોર એક્ઝામ્પલ, મારી પાસે મારો એક ક્લાસ છે, મારી એક એક્ટિવિટી છે મેઇન એક્ટિવિટી કરીને. હવે આ જે મારી મેઇન એક્ટિવિટીની ફાઇલ છે બધાને એન્ડ્રોઈડની સ્ક્રીન જ દેખાય છે ને? યસ ઓર નો? ઓકે, કેમ નો? મારે તો એન્ડ્રોઈડની સ્ક્રીન જ દેખાય છે, મતલબ પ્રેઝન્ટ કરું છું. કાંઈ નહીં, ફરી વખત જોઈ લો.
સી હવે ઓકે સી સપોઝ આઈ હેવ એન એક્ટિવિટી જે મારી મેઇન એક્ટિવિટી છે. હવે એ મેઇન એક્ટિવિટીની અંદર હું ચેન્જીસ ક્યાંથી ચાલુ કરવાની છું, મતલબ કે મારે જે ડિફાઇન કરું છું અહીંયા આગળ હું તમને જે સમજાવું છું ગ્રાફિક્સ વાળું સમજાવું છું કે તમારે ડ્રો કરવું હોય તો એના માટે કેવી રીતે થશે. તો એન્ડ્રોઈડની અંદર ઇફ યુ વોન્ટ ટુ ડ્રો અ ફિગર યુ હેવ ટુ યુઝ 3 ડિફરન્ટ ક્લાસીસ. એકનું નામ છે કેનવાસ, બીજાનું નામ છે પેન્ટ અને ત્રીજું છે ડ્રો એની મેથડ જે યુઝ કરીએ છીએ એ. તો પેન્ટ કેનવાસનું કામ શું છે, કેનવાસ એટલે શું, આપણે જેની ઉપર ડ્રોઈંગ કરીએ ને એને કેનવાસ કહેવાય. આમ પણ આપણે પેઇન્ટિંગ જે લોકો કરતા હોય એનું જે વ્હાઇટ કલરનું જે એ લોકો યુઝ કરતા હોય ધેટ ઇઝ કોલ્ડ કેનવાસ. તો એ કેનવાસ ક્લાસની ઉપર ડ્રો કરવા માટે પેન્ટ ક્લાસનો ઉપયોગ કરીએ છીએ આપણે. સમજો વાતને. તો એની માટે શું કરવાનું હોય, ફોર એક્ઝામ્પલ મેં અહીંયા આગળ એક ફાઇલ બનાવી છે. ફાઇલનું નામ છે માય વ્યૂ. હવે માય વ્યૂ ક્લાસ જે છે એ શું કરે છે તો કે ઈ વ્યૂ ને એક્સટેન્ડ કરે છે. વ્યૂ ક્લાસ જે છે ઈ ક્લાસને એક્સટેન્ડ કરે છે. આટલું હું કરું ને એટલે મારે અહીંયા આગળ એક આ કન્સ્ટ્રક્ટર બનાવવો પડે. એનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે છે એ છે. એ મેં કન્સ્ટ્રક્ટર બનાવ્યો અને એની અંદર મેં કન્ટેક્સ પાસ કરી દીધો કે કઈ એક્ટિવિટીમાંથી મારે એને કોલ કરવો છે એ હું યુઝ કરી શકું એટલા માટે. આ ક્લાસની અંદર મારે વ્યૂ ને મેં એક્સટેન્ડ કર્યું એટલે મને બાય ડિફોલ્ટ મારી ઓન ડ્રો મેથડ હું આની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકું. જેમ આપણે એક્ટિવિટી અથવા એપ કમ્પેટ એક્ટિવિટીને જ્યારે એક્સટેન્ડ કરીએ તો કેમ એની ઓન ક્રિએટ મેથડ આપણે યુઝ કરી શકીએ. એ જ રીતે એક્સટેન્ડ આપણે વ્યૂ કર્યું મેં અહીંયા આગળ તો મને મારી એક મેથડ મળે ઓન ડ્રો. ઓન ડ્રો મેથડની અંદર મને કેનવાસનો ઓબ્જેક્ટ રિટર્ન કરે છે. હવે ઈ ઓન ડ્રો મેથડની અંદર કરવાનું છે શું તો કે મારે છે ને એક સર્કલ ડ્રો કરવું છે, એક રેક્ટેંગલ ડ્રો કરવું છે અને એક ટેક્સ્ટ મેં મૂક્યું છે. આટલી 3 વસ્તુ મારે મૂકવાની છે. તો સર્કલ ડ્રો કરવા માટે મારે રેડિયસ જોશે તો એ મેં અહીંયા આગળ એક ઇન્ટીજર વેરિયેબલ લીધો રેડિયસ ને એને મેં વેલ્યુ આપી 150 ની. પછી બીજું શું કામ કરવાનું, મેં તમને એવું કીધું કે કેનવાસ ઉપર ડ્રો કરવા માટે મારે પેન્ટ ક્લાસનો યુઝ કરવો પડે. કેવી રીતે, સી પેન્ટ ક્લાસનો મેં ઓબ્જેક્ટ બનાવ્યો પેન્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ પેન્ટથી મેં એને નવો એનો ઓબ્જેક્ટ બનાવ્યો. હવે મેં શું કરવાનું, સી પેન્ટ ક્લાસનો એક જ ઓબ્જેક્ટ હશે પણ એ એક ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે એમાંથી સર્કલ ડ્રો કરી શકીએ, રેક્ટેંગલ બી ડ્રો કરશું અને ટેક્સ્ટ મારે જે લખવું છે એ હું લખીશ. એટલે તમે સમજજો 3 ક્લાસ, 2 ક્લાસની ઇમ્પોર્ટન્સ અને ડ્રો મેથડની ઇમ્પોર્ટન્સ ઓન ડ્રોની. એટલે મેં પેન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો. હવે શું કર્યું, પેન્ટની અંદર મારે બધી જ જે મારે પ્રોપર્ટીઝ મૂકવી છે એ મૂકતા જવાની. પેન્ટ ડોટ સેટ સ્ટાઇલ. સેટ સ્ટાઇલ એટલે શું તો કે એની અંદર મારે જે હું ફિગર સપોઝ મેં સર્કલ બનાવું છું તો એ સર્કલની અંદર મારે કેવી રીતનું સર્કલને પેન્ટ કરવું છે એ ડિફાઇન કરવાનું. એટલે કે કેવું હોય, ફિલ એન્ડ સ્ટ્રોક અને સ્ટ્રોક 3 વેલ્યુઝ અવેલેબલ છે મારી પાસે. એટલે શું કે મારે આખા સર્કલને કલર કરી નાખવું તો એનો મતલબ ફિલ, હું સર્કલને ખાલી બોર્ડર જ આપું તો એનું નામ છે સ્ટ્રોક, અને ફિલ એન્ડ સ્ટ્રોક મતલબ કે હું સર્કલને કલર કરું છું અને એને બોર્ડર આપું છું. સો ધેટ આર ધ 3 ડિફરન્ટ સ્ટાઇલ્સ કે મારે મારી જે હું ડ્રો કરવાની છું ફિગર એને કેવી રીતના મારે સ્ટાઇલ આપવી છે. તો એની માટે પેન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ ડોટ સેટ સ્ટાઇલ મેથડ આવી અને સેટ સ્ટાઇલ મેથડની અંદર પેન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ ડોટ સ્ટાઇલ ડોટ ફિલ આ એનો કોન્સ્ટન્ટ છે. મેં તમને જેમ કીધું કે એના ધેર આર 3 ડિફરન્ટ કોન્સ્ટન્ટ્સ, ફિલ, પછી શું કહેવાય સ્ટ્રોક અને ફિલ એન્ડ સ્ટ્રોક. ધીઝ આર ધ 3 possibilities that you can provide. પછી મેં તમને એવું કીધું કે મારે કંઈક લખવું હોય છે ટેક્સ્ટ તો એના માટે હું ઈ ટેક્સ્ટની માટે આ પ્રોપર્ટી છે પેન્ટ ડોટ સેટ ટેક્સ્ટ સાઇઝ. એની અંદર મેં પાસ કરી દીધું 120. આ બધી વસ્તુ ડીપીની અંદર આપણે વાત કરીએ છીએ. પછી શું કરવાનું છે તો કે હવે ઈ જે બી વસ્તુ યુઝ કરવાની છે એનો મારે કલર મેં સેટ કર્યો પેન્ટ ડોટ સેટ કલર ને એની માટે મેં કલર અહીંયા આગળ ડિફાઇન કરી દીધો કે મારે આવી રીતનો કંઈક કલર કરવો છે. હવે અહીંયાથી જોવાનું છે મેઇન વસ્તુ. આટલી વસ્તુ મેં કરીને એનાથી મારો જે પેઇન્ટનો ઓબ્જેક્ટ છે ને એને મેં રેડી કર્યો. હવે શું કરવાનું તો કે હવે મારે કેનવાસ ઉપર ડ્રો કરવાનું. તો કેનવાસ ઉપર ડ્રો કરવા માટે મારી પાસે આવી અલગ અલગ મેથડ છે. કેનવાસ ડોટ ડ્રો આર્ક, પછી ડ્રો બીટ મેપ, ડ્રો કલર, draw double round rectangle, draw lines, draw oval, draw path, draw picture, draw points, draw rectangle, draw text, draw round rectangle, draw vertices. એવી બહુ બધી there are different types of methods કે જેનો યુઝ કરીને આપણે લોકો
અલગ અલગ વસ્તુઓ ડ્રો કરી શકે. તો મેં તમને એવું કીધું આપણે સર્કલ ડ્રો કરીએ એટલે મેં શું લખ્યું, કેનવાસનો ઓબ્જેક્ટ મારો જે મને અહીંયાથી રિટર્ન થયો ઓન ડ્રો મેથડમાં એનો હું યુઝ કરું છું. કેનવાસ ડોટ ડ્રો સર્કલ, મારી ડ્રો સર્કલ મેથડ મેં લીધી. હવે ઈ ડ્રો સર્કલ ની અંદર મારે 4 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. પહેલી આર્ગ્યુમેન્ટ જે છે ધેટ ઇઝ કે મારે મારા સર્કલ ને એક્સ એક્સિસ માં ક્યાંથી ડ્રો કરવી છે, વાય એક્સિસ માં ક્યાંથી ડ્રો કરવી છે. સી, એક મિનિટ હું તમને પહેલા દેખાડી દઉં એક વસ્તુ. સી, આ જે મારું ઇમ્યુલેટર હોય એ ઇમ્યુલેટરને તમે આપણું જે અહીંયા જે ફર્સ્ટ શું કહેવાય ટોપ લેફ્ટ કોર્નર જે છે ત્યાં આગળ 0 0 એક્સિસ હોય મારી, જેમ હું એની વિડ્થ મતલબ વિડ્થ વાઇઝ જો હું પોઈન્ટ નામ જતી જાઉં એટલે મારી એક્સ ની વેલ્યુ વધતી જશે, અને જેમ હું ઈ પોઈન્ટ થી નીચે જતી જઈશ એમ મારી વાય ની વેલ્યુ વધતી જશે. તો જે સર્કલ મારું છે એ સર્કલ ની અંદર હું જે એક્સ અને વાય આપીશ ને એનો મતલબ શું છે કે ઈ કયા એક્સ થી ચાલુ કરવાનું છે અને કયા વાય થી ચાલુ કરવાનું છે ઈ મેં ત્યાં આગળ ડિફાઇન કર્યું છે. એટલે જે ડ્રો સર્કલ મેથડ ની અંદર હું જે પાસ કરું છું ઓપ્શન્સ cx ને cy એમ કરીને બે વસ્તુ છે. આ જે મેથડ છે મારી એ મેથડ ની અંદર ડ્રો સર્કલ ની અંદર પહેલું પોઈન્ટ છે કે 450 મેં પાસ કર્યું, મતલબ કે એક્સ ની વેલ્યુ 450 હોય અને વાય ની વેલ્યુ 400 હોય. ઈ જગ્યાએથી મારે પેઇન્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. હું સર્કલ નું સેન્ટર ના કોર્ડિનેટ્સ નથી આપતી, સર્કલ ને સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે એનો મેં કોર્ડિનેટ આપ્યો, અને એનું રેડિયસ કેટલું રાખવાનું તો રેડિયસ ની માટે મેં અહીંયા ડિફાઇન કરી દીધી છે વેલ્યુ, આટલા રેડિયસ શું રાખવાનું છે. અને લાસ્ટ આર્ગ્યુમેન્ટ છે મારો પેઇન્ટ નો ઓબ્જેક્ટ. પેઇન્ટ ના ઓબ્જેક્ટ થી કેટલી વસ્તુ ડિફાઇન થશે કે મેં જે સર્કલ ડ્રો કરીશ એને મારે આખું ફિલ કરી દેવાનું છે, અને કયા રેડ કલર થી એને ફિલ કરી દેવાનું છે. આ બે વસ્તુ અહીંયા આગળ પેઇન્ટ ના ઓબ્જેક્ટ માંથી આવી. ક્લિયર? એની પછી બીજી વસ્તુ કે મારે રાઉન્ડ રેક્ટેંગલ મેં બનાવ્યું, મતલબ કે રેક્ટેંગલ કે જેના કોર્નર છે એ રાઉન્ડેડ છે તો એને કહેવાય રાઉન્ડ રેક્ટેંગલ. તો મેં તમને જે બધી અલગ અલગ મેથડ દેખાડી એની અંદર એક રાઉન્ડ રેક્ટેંગલ હતું. તો કેનવાસ ડોટ ડ્રો રાઉન્ડ રેક્ટેંગલ, અને એની અંદર મારે રેક્ટેંગલ ના હવે આપવાના કોઓર્ડિનેટ્સ કે મારે લેફ્ટ થી કેટલું સ્ટાર્ટ કરવાનું છે, ટોપમાં કેટલી માર્જિન મૂકવાની, રાઈટમાં ક્યાંથી મૂકવાનું ને બોટમમાં ક્યાંથી. આ જે છે ને એનો મતલબ એવો થાય કે લેફ્ટમાં મેં સપોઝ 120 આપ્યું તો મારું એક્સ જ્યાં 0 થી સ્ટાર્ટ થતું હોય ને 120 પહોંચે ત્યાંથી મારે ફર્સ્ટ કોર્ડિનેટ મૂકવાના મેં ચાલુ કર્યા. પછી ટોપ 20 થી સ્ટાર્ટ કરવાની. રાઈટ મારું 200 પૂરું થઈ જાય, મતલબ કે 120 થી 200. હવે સપોઝ હું અહીંયા 200 છે એની બદલે હું આની વેલ્યુ ચેન્જ કરીને અહીંયા મેં 300 કરી દીધી, તો હું તમને આનું આઉટપુટ દેખાડું કે આનાથી શું ચેન્જ થાય છે. આઈ હોપ તમને લોકોને યાદ હોય પહેલાનું આઉટપુટ કેવું હતું. સી, આ જે રેક્ટેંગલ પહેલા હતું ને એ થોડું પાતળું હતું, હવે મેં એનું 200 નું 300 કરી નાખ્યું ને, એનો મતલબ એમ કે મારું રાઈટ સાઈડ 300 સુધી એને એક્સટેન્ડ મેં કર્યું, તો એનું જે વિડ્થ હતી ને એ વધી ગઈ. હવે અત્યારે કદાચ જેને પહેલાનું ન યાદ હોય અત્યારના જોઈ લેજો 300. હવે હું આને ચેન્જ કરીને તમને દેખાડું ફરી વખત કે હું જે એની વેલ્યુ જે હતી 300 એની બદલે પાછી 200 કરી દઉં છું અને ફરી વખત એને હું રન કરું છું. તો આનું જે આઉટપુટ છે એ આવી રીતના ચેન્જ થાય. એટલે હું તમને આવું કહેવા માંગુ છું કે ઈ ચાર જે કોર્ડિનેટ છે એ કયા કયા ચાર કોર્ડિનેટ્સ છે. અને એમાં પણ સાથે સાથે લાસ્ટ આર્ગ્યુમેન્ટ જે છે એ શું છે, પેન્ટ ની આર્ગ્યુમેન્ટ છે. મતલબ કે મારો જે પેન્ટ નો ઓબ્જેક્ટ છે એ મેં પાસ કરી દીધો, એટલે અગેન આમાં એને ડિફાઇન કરશે કે મારું જે રેક્ટેંગલ છે એ રેક્ટેંગલ ને મારે ફિલ કરી દેવાનું છે, અને એની અંદર મારે કયા કલર થી ફિલ કરાવવું છે. એ બે વસ્તુ અહીંયા આગળથી મેં પાસ કરાવડાવી. હવે એની સિવાય ત્રીજી વસ્તુ, એટલે મેં તમને એવું કીધું કે આપણે ટેક્સ્ટ છે ડિસ્પ્લે કરાવડાવવું છે, રાઈટ? તો ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવવા માટે મારી પાસે મેથડ જે છે એનું નામ છે ડ્રો ટેક્સ્ટ.
ડ્રો ટેક્સ્ટ મેથડ ની અંદર મેં મારે શું ટેક્સ્ટ ડિસ્પ્લે કરવું છે સ્ટ્રિંગ લખી દીધી ને અગેન હું એક્સ અને વાય કોઓર્ડિનેટ્સ આપીશ કે ક્યાંથી સ્ટાર્ટ કરવું છે ક્યાં સ્ટોપ કરવું છે અને પેન્ટ નો ઓબ્જેક્ટ અગેન હું પાસ કરીશ કે જેમાં મેં સેટ ટેક્સ્ટમાં મેં ટાઈપ આપ્યું છે 120 એટલે 120 ડીપી ની સાઈઝ નું મારું ટેક્સ્ટ ડિસ્પ્લે થશે કે જેનો રેડ કલર હશે અને ફિલમાં ડિસ્પ્લે થશે આટલી વસ્તુ મેં અહીંયા આગળ ડિફાઇન કરી છે અને એનું રોટેશન આપ્યું છે -450 મતલબ કે ઈ જે ટેક્સ્ટ છે એ તમને દેખાશે થોડું આડું દેખાય છે ધેટ ઇઝ વાય ઈ શું કહેવાય એનું જે સ્લાન્ટિંગ દેખાય છે એટલા માટે દેખાય છે સો ધીસ ઇઝ હાઉ યુ યુઝ ધી કેનવાસ ઓબ્જેક્ટ પેન્ટ ઓબ્જેક્ટ અને ડ્રો ઓન ડ્રો મેથડ તમને લોકોને અહીંયા આગળ મળે છે ટૂંકમાં સમજવાનું તમારે એટલું છે આની અંદર કે કેનવાસ જે છે ક્લાસ એની ઉપર તમે એનો યુઝ તમે કરી શકો ટુ ડ્રો સમથિંગ અને તમારે તમે જે બી ડ્રો કરવાના છો એની તમારે જે પ્રોપર્ટી સેટ કરવી છે એ બધી પેન્ટ ઓબ્જેક્ટ થી થશે ફરી વખત સમજાવી દઉં કે મેં આવું બધું એટલે થાય બીકોઝ મેં અહીંયા આગળ એક્સટેન્ડ વ્યૂ કર્યું છે એટલા માટે માય ક્લાસ એક્સટેન્ડ વ્યૂ અને એની અંદર મને ઓન ડ્રો મેથડ મેં ઓવરરાઈડ કરી છે એ ઓન ડ્રો મેથડમાં મને કેનવાસ નો ઓબ્જેક્ટ મળ્યો મેં રેડિયસ ડિફાઇન કર્યું પેન્ટ નો ઓબ્જેક્ટ બનાવ્યો પેન્ટ ના ઓબ્જેક્ટમાં કીધું કે મારે અહીંયા આગળ ફિલ કરાવવું છે કે સ્ટ્રોક કરાવડાવવું છે સપોઝ અહીંયા આગળ આને સ્ટ્રોક કરીને પછી પાછું તમને દેખાડું સેટ ટેક્સ્ટ કર્યું કલર સેટ કર્યો પછી એની ડ્રો સર્કલ મેથડ થી સર્કલ ડ્રો કર્યું કે જેમાં એક્સ અને વાય કોઓર્ડિનેટ્સ આપ્યા અને રેડિયસ કેટલું રાખવું છે સર્કલ નું ઈ ડિફાઇન કર્યું ડ્રો રાઉન્ડ રેક્ટેંગલ ની અંદર એક્સ વાય ચારે ચાર કોઓર્ડિનેટ્સ આપ્યા લેફ્ટ રાઈટ ટોપ ને બોટમ ના અને પેન્ટ નો ઓબ્જેક્ટ પાસ કર્યો ડ્રો ટેક્સ્ટ ની અંદર શું ટેક્સ્ટ મારે લખવું છે ઈ લખ્યું ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે એટલે એના એક્સ ને વાય ના કોઓર્ડિનેટ આપ્યા અને પેન્ટ નો ઓબ્જેક્ટ મેં આગળ પાસ કર્યો આટલી વસ્તુ કરીએ આપણે એટલે એનાથી શું થશે કે આખી વસ્તુ ડિસ્પ્લે થાય હવે હું તમને મેં સ્ટ્રોક કર્યું એની પછીનો આઉટપુટ દેખાડી દઉં સી ધીસ ઇઝ ધી આઉટપુટ ઓફ સ્ટ્રોક મેં જે ફિલ કર્યું હતું તો આખું ઈ રેડ કલર થી ફિલ થઈ જતું હતું એ વસ્તુ હવે એની બદલે મેં શું કરી નાખ્યું કે મેં એને સ્ટ્રોક કરી નાખ્યું અને સ્ટ્રોક કર્યું તો એના કારણે શું થયું કે આવી રીતનું આખું ખાલી આઉટલાઈન જ તે ડ્રો થાય ધેટ ઇઝ કોલ્ડ સ્ટ્રોક ક્લિયર એવરીવન હવે સપોઝ હું સ્ટ્રોક ની વિડ્થ છે એને કઈક ચેન્જ કરીને તમને દેખાડું થતું શું ચેન્જીસ થાય છે આમાં સપોઝ મેં એની એક મેથડ છે ડોટ સેટ સ્ટ્રોક વિથ એની અંદર મેં 3 પાસ કરી દીધું તો આનું આઉટપુટ જે છે એ આવી રીતના ચેન્જ થયું હવે સપોઝ હું એની જે વિડ્થ ની સાઈઝ છે એને હું 7 કરી દઉં છું તો તમે જોઈ શકો છો કે એની જે બોર્ડર છે એની જે વિડ્થ છે એ વધતી જાય છે તો ધીસ ઇઝ હાઉ યુ યુઝ કેનવાસ ક્લાસ પેન્ટ ક્લાસ ડ્રો મેથડ એ બધી વસ્તુઓ યુઝ કરીને ધીસ ઇઝ હાઉ યુ ડિફાઇન ધ થિંગ્સ ક્લિયર એવરીવન હવે એનિમેશન પણ તમે પ્રોવાઈડ કરી શકો રાઈટ તો એની માટે મેં એક બીજી એક્ટિવિટી બનાવી છે એક્ટિવિટીનું નામ છે એનિમેશન એક્ટિવિટી હવે ઈ એનિમેશન એક્ટિવિટીની અંદર મારી પાસે કેટલી વસ્તુ છે તો કે એક ટેક્સ્ટ વ્યૂ મેં મૂકેલું છે ઉપર બીજું એની પછી મેં એક ઇમેજ મૂકી છે અને એની પછી બહુ બધા બટન્સ મૂક્યા છે બટન્સ ની અંદર શું લખેલું છે અલગ અલગ જે એનિમેશન હું એના નામ લખ્યા છે ઝૂમ ક્લોકવાઇઝ ફેડ બ્લિંક મૂવ સ્લાઇડ એવી રીતના અલગ અલગ જે એનિમેશન હું પ્રોવાઈડ કરવાની છું એ બધા અહીંયા આગળ મેં ડિફાઇન કર્યા છે ખબર પડી બધાને સી ધીસ ઇઝ હાઉ ડિફાઇન કરેલા છે કે આટલા બટન છે અને એ બટન્સ ની અંદર આવી રીતે કહી દીધું છે કે ભાઈ એન્ડ્રોઈડ ની સ્ક્રીન દેખાય ને બધાને ઓકે તો આ મારી XML ફાઇલ છે એ XML ફાઇલમાં મેં સિમ્પલી એક ઇમેજ મૂક્યું છે એ ઇમેજને આપણે એનિમેટ કરાવવાનું છે અને ધીસ આર ધ 6 ડિફરન્ટ સ્ટાઇલ્સ કે જેનાથી મારે એનિમેટ કરાવવું છે હવે અહીંયા આગળ છે ને હજી એક વસ્તુ સમજજો મેં તમને એવું કીધું હતું કે બટનની આપણે જ્યારે ક્લિક ઇવેન્ટ લખતા હોય તો તમે શું કરો છો બટનનો ઓબ્જેક્ટ બનાવ્યો અને એ ઓબ્જેક્ટ ડોટ
સેટ ઓન ક્લિક મેથડ થી આપણે એ બટનની ઉપર એની ક્લિક ઇવેન્ટ્સ કરાવીએ છીએ, રાઈટ. એની સિવાય મેં તમને એવું કીધું હતું કે તમે મેથડ્સ ડાયરેક્ટલી ડિફાઇન કરી શકો અને આની અંદર તમે ઓન ક્લિક ઇઝ ઇક્વલ ટુ, ઘણા બધા લોકોએ એક્ઝામમાં આવું લખ્યું છે એટલે આઈ ગેસ તમને ખબર જ હશે, પણ અહીંયા આગળ મેં એ રીતની મેથડ યુઝ કરેલી છે કે મેં ઓન ક્લિક ઇઝ ઇક્વલ ટુ કરીને એક મેથડનું નામ લખી નાખ્યું, બીજા બટનમાં ઓન ક્લિક ઇઝ ઇક્વલ ટુ કરીને એક મેથડનું નામ લખ્યું, ત્રીજામાં ઓન ક્લિક ઇઝ ઇક્વલ ટુ ફેડ, એવી રીતે લખ્યું. પછી શું કરવાનું છે તો કે ઈ બધી વસ્તુ મેં જ્યાં ડિફાઇન કરી છે ઈ ક્લાસમાં હું આવી ગઈ. હવે ઈ ક્લાસની અંદર શું કરવાનું છે, અરે એક મિનિટ, આની પહેલા એક વસ્તુ લાસ્ટ વાળામાં કહેવાની રહી ગઈ. ઈ જે મેં વ્યૂ ક્લાસ બનાવ્યો હતો ને, માય વ્યૂ ક્લાસ, જેની અંદર મેં ડ્રો અને પેન્ટ ને એવું બધું બનાવ્યું હતું, ઈ બધાને એક્ટિવિટીની સાથે રિફર કેમ કરાવવાનું તો કે આપણે સેટ કન્ટેન્ટ વ્યૂ ની અંદર જે r.layout લખતા હતા ને, એની બદલે અહીંયા આગળ મેં સીધો ઈ ક્લાસને કોલ કરાવી લીધો, ન્યુ માય વ્યૂ, અને એની અંદર આપણે કન્ટેક્સ્ટ પાસ કરતા હતા ઓલામાં કન્સ્ટ્રક્ટરમાં, એટલે અહીંયા આગળ મેં એનો કન્ટેક્સ્ટ પાસ કરી દીધો. આટલું કરી અને આ એક્ટિવિટીને રન કરીએ ને એટલે ઓલા બધા જે ફિગર્સ હતા એ બધા ફિગર્સ ડ્રો થતા હતા. એ સમજજો, માય વ્યૂ ક્લાસ જે છે એ તો વ્યૂ ક્લાસને એક્સટેન્ડ કરે છે, એટલા માટે એની અંદર હું ખાલી બધી વસ્તુ ડ્રો કરી શકું, પણ એને મારે ડિસ્પ્લે કરાવવા માટે સેટ કન્ટેન્ટ વ્યૂ ની અંદર મેં એ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી દીધો અને એમાં કન્સ્ટ્રક્ટરમાં આપણે પાસ કરતા હતા રેફરન્સ, એટલે અહીંયા આગળ મેં ધીસ પાસ કરી દીધું હતું. ઓકે, મૂવિંગ બેક ટુ અવર એનિમેશન એક્ટિવિટી. હવે એનિમેશન એક્ટિવિટીમાં મેં તમને જેમ કીધું કે XML ની અંદર મેં આટલી વસ્તુઓ મૂકી હતી. હવે અહીંયા આગળ શીખવાનું ઈ વસ્તુ છે કે એનિમેશન બનાવવા માટે મારે રિસોર્સ, મારું ફોલ્ડર છે એની અંદર એક એનિમ કરીને મારે એક ફોલ્ડર બનાવવું પડે આપણે આપણી જાતે, ને એની અંદર આપણે જેટલા બી એનિમેશન્સ મૂકવા હોય એ બધા અહીંયા આગળ ડિફાઇન કરવા પડે. સી આ બધા એનિમેશન્સ નો કોડ ઓલરેડી અવેલેબલ છે જ તે નેટ ઉપર, એટલે તમારે તમારી રીતે જે કરવું એમાં નાના મોટા ચેન્જીસ કરીને તમે એની અંદર સેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ કે હું સપોઝ સ્લાઇડ વાળું ઓપન કરું છું, તો સ્લાઇડ ની અંદર શું છે કે સેટ કરીને તમને એની અંદર જે પેલું મળે છે, શું કહેવાય, ટેગ મળે છે, એ ટેગ ની અંદર આપણે સ્કેલિંગ આપવાનું કે કેટલા ડ્યુરેશનમાં સ્લાઇડ કરવું છે, કયા એક્સ એક્સિસ માં ક્યાંથી, વાય એક્સિસ માં ક્યાંથી, અને એક્સ એક્સિસ ના ક્યાં સુધી, ને વાય એક્સિસ નું ક્યાં સુધી ટ્રાન્સમિટ કરાવવાનું છે, અને લિનિયરલી એને મૂવ કરાવવું છે. સ્લાઇડ કરાવવું એટલે શું, આમ સિમ્પલી સ્ક્રીન માંથી વયું જાય, ધેટ ઇઝ કોલ્ડ સ્લાઇડ. મૂવ ની અંદર શું થાય છે કે ઈ એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર મૂવ થાય છે, અને ક્યાંથી, ફ્રોમ વેર એક્સ, ફ્રોમ વિચ એક્સ ટુ વિચ એક્સ, એવી રીતની આની અંદર મેથડ્સ આવશે. આ બધી મેથડ ની અંદર આ બધી વસ્તુ છે ને તમને લોકોને મળી જશે નેટ ઉપર, તમે જાતે યાદ રાખો એવું નથી કહેતી, પણ શું કહેવા માંગે ને એ સમજજો. હવે આની અંદર છે ને ટ્રાન્સલેટ આવશે. કેમ ટ્રાન્સલેટ આવ્યું, ઓલાની અંદર શું આવ્યું હતું, સ્લાઇડ ની અંદર સ્કેલિંગ આવ્યું હતું, આની અંદર ટ્રાન્ઝિશન આવે, એટલા માટે આવશે ટ્રાન્સલેટ. તમારો કીવર્ડ યુઝ કરવો પડશે તમારે, ટ્રાન્સલેટ શું કહેવાય એલિમેન્ટ યુઝ કરવો પડશે. ઈ જ રીતે ક્લોકવાઇઝ છે તો ક્લોકવાઇઝ ની અંદર એને રોટેશન આપણે આપવાનું છે, એટલે રોટેટ વાળું યુઝ કરવું પડશે. રોટેટ ની અંદર એ સ્ટાર્ટ કઈ ડિગ્રી, કેટલા ડિગ્રી થી સ્ટાર્ટ કરવાનું છે, કેટલું ઓફસેટ રાખવાનું છે, કયા ડિગ્રી સુધી કરવાનું છે, પાઇવોટ વેલ્યુઝ કેટલી રાખવાની છે, અને ડ્યુરેશન કેટલું રાખવાનું, એવી બધી વસ્તુઓ મેન્શન કરવાની આવે. સો તમારે કઈ રીતનું કરવું છે એનિમેશન એની ઉપર ડિપેન્ડ કરે. હવે સપોઝ ફેડિંગ છે, ફેડિંગ એટલે શું, દેખાતું હોય ઝાંખું થઈ જાય અને પછી વયું જાય, ને પાછું દેખાય, પાછું ઝાંખું થાય, પાછું વયું જાય, એને કહેવાય ફેડિંગ. તો એની માટે તમારે એનું આલ્ફા પ્રોપર્ટી આપવી પડે, કે આલ્ફા પ્રોપર્ટી છે એ ક્યાંથી, આલ્ફાની કઈ વેલ્યુ થી કઈ સુધી. આલ્ફાની વેલ્યુ છે ને હંમેશા 0 to 1 ની વચ્ચે આવે. જેમ જેમ તમે 0, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ કે એકદમ ઓપેક વસ્તુ દેખાય છે, અને જેમ જેમ તમે આલ્ફાની વેલ્યુ વધારો ને એમ એમ ટ્રાન્સપરન્સી વધે. તો ફેડિંગ 0 થી 1 સુધીનું આપણે કરવાનું છે ફેડિંગ, અને કેટલા ડ્યુરેશનમાં, તો કે આ જે છે ને બધી મિલી સેકન્ડ હોય, 2000 મિલી સેકન્ડ ની અંદર એનું ટ્રાન્ઝેક્શન થતું હોય. અને પછી શું છે, સ્ટાર્ટ ઓફ સેટ બીજું શેના માટે છે, ફરી વખત દેખાડવા માટે કે સ્ટાર્ટ ઓફ સેટ 2000, અને એમાં પાછું 1 થી 0 માં, એટલે કે ઊંધું ટ્રાન્ઝેક્શન થયું, આની અંદર ઊંધું આલ્ફા લગાડ્યું, એટલે કેવું કે સાવ લાઇટ હતું એમાંથી પાછું ડાર્ક કરાવવા માટેનું છે. સો ઇટ ડિપેન્ડ કે તમારે કઈ રીતનું પેલું કરાવવું છે, મુવમેન્ટ કરાવી છે, એના પ્રમાણે તમારે એના માટે અલગ અલગ એની એનિમેશન ફાઇલ્સ ડિફાઇન કરવાની. ક્યાં ડિફાઇન કરવાની, રિસોર્સ ફોલ્ડરના અંદર એનિમ નામનું ફોલ્ડર બનાવવાનું, અને ઈ એનિમ નામના ફોલ્ડરની અંદર રાઈટ ક્લિક કરશો તમે એટલે તમને ન્યૂ અને એનિમેશન રિસોર્સ ફાઇલ એવું દેખાશે. ઈ ન્યૂ એનિમેશન રિસોર્સ ફાઇલ તમે બનાવશો એટલે બાય ડિફોલ્ટ તમને આવું કંઈક બનાવીને આપશે.
સે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ સી અહીંયા આગળ તમારે ડિફાઇન કરવાનું કે તમારું રૂટ એલિમેન્ટ શું રાખવું છે. રૂટ એલિમેન્ટ એટલે અલગ અલગ હતું ને કે અમુકમાં સેટ હતું, અમુકમાં ટ્રાન્સલેટ હતું, અમુકમાં રોટેટ હતું, એવી રીતે. તો રૂટ એલિમેન્ટ તમારે શું રાખવું છે અને ફાઇલની નામ સપોઝ મેં આગળ તમને એક્ઝામ્પલ માટે મેં એ બનાવી દીધી, તો આવી રીતનું તમને કંઈક ડિફોલ્ટ બાય ડિફોલ્ટ બનાવીને આપશે. પછી એની અંદર તમારે મેન્શન કરાવવાનું કે તમારે કઈ રીતની વસ્તુઓ કરવાની છે અથવા તમારે શું બનાવવું છે. હવે આને યુઝ કેવી રીતે કરવાનું, તો એની જે મારી જાવા ફાઇલ છે એ જાવા ફાઇલની અંદર મેં તમને જેમ કીધું કે મેં XML ફાઇલમાં બટન્સની અંદર ઓન ક્લિક ઇઝ ઇક્વલ ટુ કરીને કંઈક આપ્યું છે, તો એ જ બધી મારે અહીંયા આગળ મેથડ ડિફાઇન કરવાની સેમ નામની. એ જે મેથડ હોય એની અંદર મને વ્યૂ ક્લાસનો ઓબ્જેક્ટ ને મેં એઝ અ પેરામીટર પાસ કરીશ અને એની અંદર હું શું કરવાનું છે મારે, તો કે મારી જે ઇમેજ હતી ઉપર મારી XML ફાઇલ જે છે આની મારી જે આ વાળી XML ફાઇલ છે એ XML ફાઇલની અંદર મારે મૂવ કોને એનિમેશન મારે શેની ઉપર આપવા, તો આ ઇમેજ ઉપર આપવા છે મારે. એટલા માટે મેં ઈ ઇમેજનો ઓબ્જેક્ટ અહીંયા આગળ બનાવ્યો. ઇમેજ વ્યૂ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ ઇમેજ વ્યૂ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી અને ત્યાં આગળ એનું આઈડી આપ્યું. પછી આ બધા એનિમેશન્સ બનાવી લીધા, XML ફાઇલ્સ બની ગઈ, પણ એમને યુઝ કેવી રીતે કરવાના, તો એની માટે એનિમેશન ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો. એનિમેશન ઇઝ ઇક્વલ ટુ એનિમેશન યુટિલ્સ ડોટ લોડ એનિમેશન ઈ મેથડ છે અને એની અંદર આપણે આર્ગ્યુમેન્ટ્સમાં પાસ કરવાનું હોય રેફરન્સ અને મારે કયું એનિમેશન દેખાડવું છે ઈ. તો મેં અહીંયા 6 અલગ અલગ એનિમેશન મૂક્યા છે. તો અહીંયાથી પહેલામાં ગેટ એપ્લિકેશન કન્ટેક્સ્ટ મેં પાસ કરી દીધું અને એનિમેશનને કેવી રીતે રિફર કરાવ્યું, r.anim.my એનિમેશન, એટલે કે આર વાળા ફોલ્ડરની અંદર એનિમ નામના ફોલ્ડરની અંદર જે આ XML ફાઇલ છે એની આપણે વાત કરી. અને એને આનાથી શું થયું, હજી એનિમેશન સ્ટાર્ટ થયું ને પછી કેની ઉપર એપ્લાય કરવાનો છે આપણે ઇમેજ ઉપર. તો ઇમેજ વ્યૂ નો ઓબ્જેક્ટ ડોટ સ્ટાર્ટ એનિમેશન મેં પાસ કર્યું ને એની અંદર આ એનિમેશનનો ઓબ્જેક્ટ નું પાસ કરું, એનો મતલબ એમ થાય કે આ ઇમેજની ઉપર આવી રીતનું એનિમેશન મારે પ્રોવાઈડ કરાવવાનું છે. અને એનિમેશનમાં શું કરવાનું છે ઈ મારે એનિમ ફાઇલની અંદર લખવાનું છે. આની અંદર સપોઝ સ્કેલિંગ કર્યું છે ફ્રોમ x એક્સિસ ટુ x એક્સિસ, ફ્રોમ y એક્સિસ ટુ y એક્સિસ, ડ્યુરેશન અને 5 વોટ વેલ્યુઝ બધી આપી. હવે હું તમને એક વખત આનું આઉટપુટ પહેલા દેખાડી દઉં એટલે તમને સમજમાં આવે કે હું શું કહેવા માંગુ છું. પણ એની પહેલા મારે એક મેનિફેસ્ટ ફાઇલની અંદર આને ઇન્ટેન્ટ આપી દઉં, ફિલ્ટર. સી આ મારું સ્ક્રીન થઈ ગઈ કે જેની અંદર મેં પેલું જે મૂક્યું હતું ઇમેજ, એ ઇમેજ આવી ગઈ અને નીચેના 6 બટન આવી ગયા. 6 બટનમાં મેં ડિફાઇન કર્યું છે કે કેમાં મારે શું કરાવવું છે. ફોર એક્ઝામ્પલ સૌથી પહેલું છે ઈ ઝૂમ વાળું છે. તો ઈ ઝૂમ ની ઉપર હું જ્યારે ક્લિક કરીશ તો મારી જે ઇમેજ છે ઈ ઝૂમ થાય છે. એની અંદર આપણે જે સ્કેલ વાળું લખ્યું હતું ઈ વાળું એનિમેશન પ્રોવાઈડ કર્યું અને પાછું ઝૂમ ઇન થાય છે અને ઝૂમ આઉટ થઈ ગયું. બરોબર. હવે બીજું છે ક્લોકવાઇઝ. તો ઈ શું કરશે, તો કે રોટેટ થશે ક્લોકવાઇઝ. એટલે આ મારી જે ઇમેજ છે ઈ રોટેટ થઈ ગઈ ક્લોકવાઇઝ. હવે આ જે ક્લોકવાઇઝ માટે જે આપણે જે બે રોટેટના પેલા લખ્યા હતા, એક હતું ઈ ક્લોકવાઇઝ હાટું હતું, એક ઈ એન્ટી ક્લોકવાઇઝ માટે હતું. એટલે કે તમે જે પેરામીટર્સ ક્લોકવાઇઝ માટે આપ્યો એનાથી ઓપોઝિટ પેરામીટર્સ એન્ટી ક્લોકવાઇઝ માટે એપ્લાય થાય. એટલે જ્યારે ફર્સ્ટ રોટેટ હતું ઈ ક્લોકવાઇઝ રોટેટ થયું ને બીજું હતું એનાથી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થયું. એની પછી છે ફેડ. ફેડ નો મતલબ મેં તમને જે સમજાવ્યું હતું કે આલ્ફા વાળું જે હતું કે 0 થી પહેલા 0 થી 1 થતું હતું એટલે ઈ સાવ વયું જતું હતું, પછી પાછું 1 થી 0 થઈ જતું હતું. એટલે ઈ પાછું આવી જતું હતું અહીંયા આગળ તમને જે ડિસ્પ્લે થાય છે ઈ. એની પછી છે બ્લિંક. બ્લિંક મતલબ કે દેખાય છે એક વખત એક જ સેકન્ડ માટે વયું જાય ને પછી પાછું આવી જાય. ધેટ ઇઝ કોલ્ડ બ્લિંક. સી ધીસ ઇઝ હાઉ બ્લિંક વર્ક્સ. આવી રીતે બ્લિંક થયા કરે, ધેટ ઇઝ કોલ્ડ બ્લિંક એનિમેશન. એની પછી છે મૂવ. તો મૂવ શેના માટે છે કે ઈ સ્ક્રીનમાંથી તમારું બહાર વયું ગયું. બરોબર. અને ઈ જ રીતે પછી છે સ્લાઇડ. સ્લાઇડ એટલે મૂવમાં કેવું થયું, એક્સ એક્સિસમાં મૂવ થઈ જાય. સ્લાઇડમાં ઈ એની ડાયરેક્શન વાય એક્સિસ મતલબ વાય કોઓર્ડિનેટ્સમાં સ્લાઇડ થઈને ઉપર વયું ગયું તમારી જે ઇમેજ હતી એ. તો ધીસ આર ધ ડિફરન્ટ એનિમેશન્સ કે જે તમે લોકો પ્રોવાઈડ કરી શકો. ફરી વખત દેખાડી દઉં એટલે તમને પછી પાછા એક ક્લાસ દેખાડી દઉં એટલે તમને આઈડિયા આવે. સી ઝૂમ ની અંદર જે ઇમેજ જે છે એનું સ્કેલિંગ થાય છે, મતલબ કે એની જે સાઈઝ જે છે એ ઇન્ક્રીઝ થાય છે ને પછી પાછી એની જાતે ડિક્રીઝ થાય છે, રાઈટ. એની પછી બીજું છે ધેટ ઇઝ કોલ્ડ ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ ની અંદર આપણી જે ઇમેજ છે એ સિમ્પલી પહેલા આખી ક્લોકવાઇઝ ફરી જાય છે
અને પછી પાછી આખી એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, એટલે કે એની અંદર 2 વખત રોટેટના એલા મૂકેલા છે. પછી છે ફેડ. ફેડ ની અંદર એનું આલ્ફા ની વેલ્યુ ચેન્જ થાય છે, એટલે 0 to 1 થાય છે, પછી પાછી 1 to 0 થાય છે. બ્લિંક ની અંદર ઈ દેખાય છે ને ખોવાઈ જાય, દેખાય છે ખોવાઈ જાય, એવું કન્ટિન્યુઅસલી એવું થશે, ધેટ ઇઝ કોલ્ડ બ્લિંકિંગ. મૂવ ની અંદર એનું એક્સ એક્સિસ માં ચેન્જીસ થાય છે, ધેટ ઇઝ કોલ્ડ મૂવિંગ, મતલબ કે એ વયું જાય છે એક જ સ્ક્રીન માંથી, એની આખી લોકેશન ચેન્જ થાય છે. ને સ્લાઇડિંગ માં વાય એક્સિસ માં ઈ સ્લાઇડ થઈ જાય છે ઉપરની સાઈડ, ધેટ ઇઝ કોલ્ડ સ્લાઇડિંગ. ક્લિયર એવરીવન? હવે ફરી વખત હું તમને આનો જે કોડ હતો એ કોડ દેખાડી દઉં એક વખત. સી મારી જે XML ફાઇલ છે એ XML ફાઇલ ની અંદર મેં આટલી વસ્તુઓ રાખી છે, કે એક ઇમેજ વ્યૂ મૂક્યું છે જેની ઉપર મારે આ બધી એક્સપેરિમેન્ટ કરવાની છે, અને એની નીચે મેં 6 અલગ અલગ બટન લખ્યા છે. હવે જે ઝૂમ વાળું બટન છે એમાં કઈ મેથડ કોલ થાય છે, તો કે ક્લોકવાઇઝ વાળી. તો ઈ ક્લોકવાઇઝ વાળી મેથડ માં ગયા. ઈ ક્લોકવાઇઝ વાળીમાં કયું એનિમેશન કોલ થાય છે, તો કે આ એનિમ વાળું. એનિમ વાળા મેથડ ની અંદર આપણે રૂટ એલિમેન્ટ તો સેટ જ છે, પણ એની અંદર પછી કયું છે સ્કેલ. કેમ? કારણ કે ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કરવું એટલે કે તમે એનું સ્કેલ ચેન્જ કરો. તમે સીજી સબ્જેક્ટ ભણ્યા છો એની અંદર આવતું હશે સ્કેલિંગ કરીને આખું આવતું હશે. સ્કેલિંગ કોઈ ગ્રાફ શું કે કોઈ એલિમેન્ટ છે એનું સ્કેલિંગ કરવું, મતલબ કે એની જે સાઈઝ છે એ નાની મોટી કરવી. તો ઝૂમ ની અંદર ઈ જ વસ્તુ થાય. તો અગેન આની અંદર શું આવ્યું કે એક્સ નું કયા એક્સ એક્સિસ થી સ્કેલ કરવાનું છે, કેટલા એક્સ એક્સિસ સુધી, 0.5 થી 3 સુધી એને વધાર્યું. વાય એક્સિસ નું સેમ વેલ્યુ એને આપી, કેટલા ડ્યુરેશન માં આપી, એટલે 5000 મિલીસેકન્ડ થઈ ગયા. પાઇવટ એક્સ વેલ્યુ અને પાઇવટ વાય વેલ્યુ. ઈ જ રીતે બીજી વસ્તુ શું હતી, તો કે બીજું શું થતું હતું, આખું ઝૂમ થઈ જાય ને પછી પાછું ઝૂમ આઉટ થતું હતું. તો એમાં જો આખી વસ્તુ ઊંધી થઈ ગઈ. ફ્રોમ એક્સ એક્સિસ માં 3.0 થઈ ગયું અને 2 એક્સ એક્સિસ માં 0.5 થઈ ગયું. આપણે આમાં શું કરતા હતા, 0.5 થી 3, આમાં શું કર્યું 3 થી 0.5. ઈ જ રીતે વાય એક્સિસ માં પણ ઇન્વર્ટ કરાવી દીધું. એટલે એનાથી શું થશે કે આખું તમારી જે સ્ક્રીન છે એ ઝૂમ આઉટ થાય છે. એની પછી બીજી વેલ્યુ હતી, બીજું બટન હતું ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ ની અંદર મેથડ કઈ કોલ થાય છે, આ ઊંધું થઈ ગયું છે ઝૂમ વાળી, અને એની અંદર પણ પાછી પેલી મેથડ તો ઓલી ક્લોક થાય છે ક્લોકવાઇઝ ની, બરોબર. તો ઈ ક્લોકવાઇઝ વાળાની અંદર શું થાય છે, તો કે જે રોટેશન થાય છે એ રોટેશન માટે રોટેટ વાળું એલિમેન્ટ યુઝ કર્યું છે. રોટેશનમાં 0 થી 360, ફ્રોમ ડિગ્રીમાં 0 આપ્યું, 2 ડિગ્રીમાં 360 ડિગ્રી આપ્યું, પાઇવટ એક્સ 50%, વાય 50% અને ડ્યુરેશન 5000 મિલીસેકન્ડ. પછી સ્ટાર્ટ ટુ ઓફસેટ એટલે પાછું ઈ 5000 આપી દીધું. ફ્રોમ ડિગ્રી 360 ને 2 ડિગ્રી 0, એટલે પહેલા આપણે જ્યારે ક્લોકવાઇઝ રોટેટ કરાવીએ છીએ ત્યારે આપણે એને 0 to 360 રોટેટ કરાવીએ છીએ, એન્ડ ધેન જ્યારે એને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરાવીએ છીએ ત્યારે 360 થી 0 માં રોટેટ કરાવીએ છીએ. સો ઈ વસ્તુ અહીંયા આગળ મેં મેન્શન કરી. એની પછી મૂવિંગ ઓન ટુ ધી નેક્સ્ટ વન. નેક્સ્ટ વન છે ફેડ. ફેડ ની અંદર ઓન ક્લિકમાં આપણે કોલ કરીએ છીએ ફેડ મેથડ. તો ફેડ મેથડમાં ગયા. ફેડ મેથડ ની અંદર કયું એનિમેશન યુઝ કરીએ છીએ, ફેડ એનિમેશન. ફેડ એનિમેશન ની અંદર આપણે આલ્ફા પ્રોપર્ટી ઉપર કરવાની છે કામ, એટલે કે એનું જે ટ્રાન્સપરન્સી છે એની ઉપર કામ કરવાની છે. તો અગેન 0 ટ્રાન્સપેરન્સી થી, મતલબ કે આખું ઓપેક દેખાય છે એનામાંથી પાછું સાવ ટ્રાન્સપેરેન્ટ કરી નાખ્યું, અને બીજું આલ્ફા પ્રોપર્ટી ની અંદર અગેન ઊંધું કર્યું, કે આખું દેખાતું હતું એમાંથી સાવ ટ્રાન્સપેરેન્ટ કરી નાખ્યું. સો ધીસ ઇઝ હાઉ યુ પ્રોવાઈડ ફેડિંગ. એની પછી ચોથું જે બટન હતું ઇટ વોઝ બ્લિંક. બ્લિંક ની અંદર કઈ મેથડ કોલ થાય છે, બ્લિંક નામની મેથડ. બ્લિંક નામની મેથડમાં કયું એનિમેશન પ્રોવાઈડ કર્યું છે, બ્લિંક નામનું. બ્લિંક વાળાની અંદર શું થાય છે, અગેન આની અંદર પણ આલ્ફા આપેલું છે, પણ આની અંદર શું કર્યું છે કે જો એક તો ચેન્જ ક્યાં ક્યાં કરવાનો છે, રિપીટ કાઉન્ટ કરીને એક આપ્યું ઇન્ફાઇનાઇટ, મતલબ કે કન્ટિન્યુઅસલી બ્લિંક થયા કરતું હતું. રિપીટ મોડ આપી દીધું રિવર્સ. એની પછી આમાં એક ચેન્જ એવો આવ્યો છે, ફ્રોમ આલ્ફા 0.0 ટુ આલ્ફા આપ્યું છે 1.0, અને ઇન્ટરપોલેટર એવું એક વસ્તુ યુઝ કરી છે. ઇન્ટરપોલેટર એટલે શું, ઈ આઈ વોન્ટ યુ ટુ સી કે આની અંદર ઇન્ટરપોલેટર ની કેમ જરૂરિયાત પડી. એની અંદર આવી રીતની કઈક વેલ્યુ આપી છે. જોઈને આવો તો કાલે આપણે ડિસ્કસ કરીએ, કારણ કે આ વસ્તુ તમે લોકો જોવો તો વધારે મજા આવશે એટલા માટે. ઇન્ટરપોલેટર ની અંદર મેં પાસ કરી દીધું છે એક્સેલરેટ ધ ઇન્ટરપોલેટર, અને 600 મિલીસેકન્ડ માટે આનું બ્લિંકિંગ કરાવીએ છીએ, એટલે ડ્યુરેશન ની અંદર પાસ કરી દીધું 600. એની પછી બીજું કઈ મેથડ યુઝ કરીએ છીએ તો કે મૂવ વાળું જે છે એની અંદર આપણે મૂવ વાળી મેથડ કોલ કરીએ છીએ, અને એની અંદર એનિમેશન કયું યુઝ કર્યું છે,
મૂવ વાળું. મૂવ વાળાની અંદર ટ્રાન્સિશન થાય છે એટલા માટે અહીંયા આગળ ટ્રાન્સલેટ આવ્યું તમારું ટેગ ને એની અંદર ફ્રોમ એક્સ વેલ્યુ 0 ટુ 75% પી આવી રીતના એની એક્સ ની વેલ્યુ અને વાય ની વેલ્યુ આવી રીતના આપી અને કેટલા ડ્યુરેશનમાં એને પાસ કરવાનું છે ઈ આપ્યું. અગેન આની અંદર ટ્રાન્સલેટ ની અંદર ફ્રોમ બીજા બધામાં ક્યાંય આપણે આવી રીતે વેલ્યુ નહોતા આપતા તો આમાં કેમ આવી રીતે વેલ્યુ આપી. અગેન આઈ વોન્ટ યુ ટુ સર્ચ ફોર ધીસ બીકોઝ આ બધી વસ્તુ તમે લોકો સીજી ની અંદર ભણી ગયા છો. એક વખત ખાલી જોશો તો રિવાઇઝ થઈ જશે ને સમજમાં આવશે. આવી રીતે હું કહીશ અથવા તમને મળી તો રહેવાનું જ છે આ બધી વસ્તુ. તો તમારી ઈચ્છા હોય તો જોઈ જોજો કે આની અંદર કેમ આવી રીતે વેલ્યુ આપી આપણે. એની પછી નેક્સ્ટ વસ્તુ છે સ્લાઇડ વાળી કે જે સ્લાઇડ વાળી મેથડ કોલ થાય છે એ. તો એની અંદર આપણે એનિમેશન આપ્યું છે સ્લાઇડ નું અને સ્લાઇડ ની અંદર અગેન સ્કેલિંગ થાય છે ફ્રોમ 1.0 થી અને y 1.0 થી x ની વેલ્યુ એની જ રહે છે, y ની વેલ્યુ 0 થઈ જાય છે. એટલે આપણે જે આખું ફિગર હતું એ આખું ઉપર વયું જતું હતું સ્લાઇડ ની અંદર, મતલબ કે y ની વેલ્યુ જે છે એ ચેન્જ કરી નાખીએ છીએ આપણે 1.0 માંથી 0.0 અને x ની વેલ્યુ એની જ રહે છે એટલા માટે શું કરશે ઉપરની સાઈડ સ્લાઇડ કરશે. તો ધેટ ઇઝ કોલ્ડ સ્લાઇડ એનિમેશન. સો ધીઝ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એનિમેશન. હવે આ બધા એનિમેશન ને તમે તમારી રીતે તમારા ટેક્સ્ટને આપવું હોય, તમારે કોઈ બટનને આપવું હોય, કોઈ ઇમેજને આપવું હોય, જે રીતે આપવું હોય એ રીતે તમે એને આપી શકો. બટ ધીસ ઇઝ હાઉ યુ યુઝ એનિમેશન. સો આજે આપણે બે વસ્તુ જોઈ, ગ્રાફિક્સ અને એનિમેશન. ગ્રાફિક્સ પ્રોવાઈડ કરવા માટે વી હેવ 3 ડિફરન્ટ થિંગ્સ ધેટ યુ નીડ ટુ રિમેમ્બર. કે એક છે તમારું પેન્ટ ક્લાસ, કેનવાસ ક્લાસ અને ઓન ડ્રો મેથડ. તમારે જે પણ વ્યૂ બનાવવું છે, ડ્રો કરાવડાવવું છે, તો એના માટે તમારે શું કરવું પડશે તો કે કોઈક એક ક્લાસ બનાવવો પડશે અને એને એક્સટેન્ડ કરાવવું પડશે વ્યૂ. આટલું કરશો એટલે શું થશે તમને ઓન ડ્રો મેથડ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઓવરરાઈડ કરવા માટે મળશે. ઓન ડ્રો મેથડ ની અંદર આપણે કેનવાસ નો ઓબ્જેક્ટ મળશે. ઈ કેનવાસ ના ઓબ્જેક્ટ ઉપર આપણે ડ્રો કરશું યુઝિંગ ધી પેન્ટ. પેન્ટના ઓબ્જેક્ટની અંદર આપણે ડિફાઇન કરશું અલગ અલગ પ્રોપર્ટીઝ કે આપણે સ્ટ્રોક રાખવું છે કે ફિલ કરાવવું છે કે ફિલ એન્ડ સ્ટ્રોક રાખવું છે, સ્ટ્રોકની વિડ્થ કેટલી રાખવી છે, કલર કેટલો રાખવો છે, ટેક્સ્ટ લખવાનો છે તેની સાઇઝ કેટલી રાખવી છે, એ બધી જ વસ્તુ મેન્શન કરશું આપણે પેન્ટના ઓબ્જેક્ટની અંદર. એની પછી શું કરશું તો કે ડ્રો ની અલગ અલગ કેનવાસ ની અલગ અલગ મેથડ છે. ડ્રો સર્કલ, ડ્રો રેક્ટેંગલ, ડ્રો રાઉન્ડ રેક્ટેંગલ, ડ્રો લાઈન, એવી રીતે. એમાંથી આપણે જે બી ફિગર ડ્રો કરો છે એ રીતનું ફિગર ડ્રો કરશું. એની અંદર અલગ અલગ આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડશે. એક બે વસ્તુ કોમન હોય કે એક્સ વેલ્યુ અને વાય વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ કરવી છે તમારી ફિગરને ડ્રો કરવાની. હવે સર્કલ ડ્રો કરતા હોય તો તમારે રેડિયસ પાસ કરવું પડે એની અંદર. અને ચોથી વસ્તુ કઈ પાસ કરવી પડે તો કે તમારે પેન્ટ નો ઓબ્જેક્ટ પાસ કરવો પડે જેની અંદર આપણે ડિફાઇન કર્યું કે કયા કલર નું કરવું ને શું સ્ટ્રોક રાખવું ને ફિલ રાખવું ને એ બધું આપણે લખ્યું. એટલે ઈ એક પેન્ટની આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડે. રેક્ટેંગલ ડ્રો કરતા હોય તો એની અંદર એક્સ વાય એટલે કે ટોપ, લેફ્ટ, રાઈટ ને બોટમ એ ચારે વેલ્યુ પાસ કરવાની અને પેન્ટની વેલ્યુ પાસ કરવાની. ટેક્સ્ટ લખતા હોય તો ડ્રો ટેક્સ્ટ મેથડ હતી જેની અંદર આપણે શું લખવું છે ટેક્સ્ટ ઈ સ્ટ્રિંગ વેલ્યુ પાસ કરાવવાની, અગેન એક્સ વાય પોઝિશન આપવાની અને પેન્ટ નો ઓબ્જેક્ટ પાસ કરવાનો. આટલી વસ્તુ કરો એટલે એ બધી વસ્તુઓ ડ્રો થાય. અને એનિમેશન પ્રોવાઈડ કરવા માટે તમારે રિસોર્સ ફોલ્ડર ની અંદર એનિમ ફોલ્ડર બનાવવાનું અને એની અંદર અલગ અલગ XML ફાઇલ્સ બનાવવાની તમારે જે બી રીતના એનિમેશન પ્રોવાઈડ કરવા હોય એ રીતે. અને જે વસ્તુને તમારે એનિમેટ કરાવડાવી હોય ઈ વસ્તુને સ્ટાર્ટ એનિમેશન આપવાનું. એટલે કે અહીંયા આગળ આપણે ઇમેજ વ્યૂ ને કરાવવું છે તો શું કર્યું ઇમેજ ડોટ સ્ટાર્ટ એનિમેશન અને એની અંદર પાસ કર્યું કે કેવી ટાઈપનું એનિમેશન કરાવવું છે. કેવી ટાઈપનું એનિમેશન એની માટે એનિમેશન નો ઓબ્જેક્ટ બનાવ્યો અને ઇનિશિયલાઇઝ કરવા માટે એનિમેશન યુટિલ્સ ડોટ લોડ એનિમેશન મેથડ ને એની અંદર બે વસ્તુ પાસ થાય. એક હોય કન્ટેક્સ્ટ અને બીજું હોય કયું એનિમેશન પ્રોવાઈડ કરવું છે ઈ. આટલી વસ્તુ તમે કરો એટલે એને અલગ અલગ એનિમેશન તમે પ્રોવાઈડ કરી શકો. હવે સપોઝ એવું હોય એવી મારે સપોઝ એવું કરવું છે કે એક જ વસ્તુ જે છે